So good morning, welcome back to our new vlog. તો થઈ ગઈ છે સવાર અને અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે જો દીકુ ને આહુ બે રમે છે અત્યારે ટોપી બોપી વેરી લીધી દીકુએ અને ફોરમ કરે છે, નાસ્તો બનાવે છે અત્યારે. હા રી નહીં હવે તોડી નાખે દીકુ એમ તોડતી નહીં. તો જો ફોરમમાં તે બનાવે છે ગરમા ગરમ પૂરી, તેલ મૂકી દીધું છે. પૂરી જો આટલી વણીને અહીંયા રાખી દીધી છે, બીજી વણીને અહીંયા રાખી દીધી છે અને જો અત્યારે વણી થઈ છે પૂરી. રજા છે એમાં એવું છે ને એ લોકોની છે હડતાલ 2 દિવસની, તો ફોરમ 2 દિવસ છે ઘરે, તો કરશે કામકાજ ને આતે બધી વસ્તુ. અને દીકુબેન બસ વચ્ચે આવ્યા રાખે બધું. તારે નાસ્તો કરવો છે? સારું હાલો ફોરમને આપણે પૂરી કરી દઈએ, થોડી મદદ કરીએ. ગયા છીએ રાહ જોઈ છે બધા પૂરીની. દીકુ અહીં બેઠી બેઠી રાહ જોવે છે. શું રાહ જોશ? શેની રાહ જોશ? શું ખાવું છે? હે એમ ઈ તારો વાટકો છે? સરસ. તો જો રસોડામાં ફોરમ ઉતારે છે પૂરી. અમને કે તમે બધા બેસી જાવ કેમ, હું બધાને દઈ જાવ છું. હવે રાહ જોઈ છે બધા બેસાડી જાય થાળી દે. તો જો પૂરી આવી ગઈ છે ગરમા ગરમ અને આજે થાળી વાટકા લઈ લીધા છે હાથમાં. ચા એમાં નાથાનો છે ને? હા હા એમાં પૂરી નાખવાની છે. તો હું નાસ્તો બનાવીને આવી ગઈ છું. પૂરી ગરમા ગરમ લઈ આવી, પાપડ ભૂલાઈ ગયા હતા તો પાપડ લઈ આવી. નાસ્તો કરી લીધો અડધો પછી આવ્યું પાપડ. પણ યાદ નહોતું ને, હવે યાદ આવ્યું તો આવી ગયું. ઓકે ને, અથાણું બથાણું કંઈ જોઈએ છે, ચટણી બટણી. ઓકે ચલો હવે હું બી નાસ્તો કરી લઉં. ડાયટિંગ તો હવે થતું નથી કાંઈ, એટલે હાઈ લઉં. તો ફ્રેન્ડ્સ આજે રજા હતી, બાલ મંદિરે હડતાલ છે એટલા માટે. તો આજે બપોરે ફ્રી ટાઈમ હતો એટલા માટે મેં બધું ફૂલ ડીશ બનાવી છે. દાળ ભાત શાક રોટલી પાપડ સલાડ બધું જ. દીકુ આજે બહુ જ ખુશ છે. આગળના વ્લોગમાં તમે વિડીયો છે મેં એના માટે એક પ્લેટ મંગાવી હતી, તો એમાં એને બધું આજે જમવાનું આપ્યું છે. દીકુ કેવું લાગ્યું તને? આ ડીશ બહુ જ ગમે છે ને? ડન. ઓકે તો જો આ પ્લેટ મંગાવી હતી મેં દીકુ માટે ફ્લિપકાર્ટમાંથી. તો તમે આગળના વ્લોગમાં જોઈ શકો છો કે બહુ મસ્ત પ્લેટ છે અને આનું મટીરિયલ જે છે એ બી બહુ મસ્ત છે. દીકુ શું શું છે તારી ડીશમાં જમવા માટે? હાલકી શું છે? દાળ ભાત, ભાત, પાપડ, આ રોટલી, સલાડ અને શાક અને છાશ માટે કપ આપેલો છે. કપમાં પણ ઢાંકણું છે. તો બહુ મસ્ત છે, આગળ પણ જોઈ લેજો. અને હિરેન કંઈક કરે છે. ઓકે તો હિરેન અહીંયા કંઈક કરે છે ફોનમાં. અને આજે હિરેનનું બધું ફેવરિટ બનાવ્યું છે. આજે ખાલી શું કહેવાય કે ઓલું નથી સ્વીટ, બાકી બધું જ છે. તો સારું ફ્રેન્ડ્સ, જમી લઈ પછી મળીએ. ફ્રેન્ડ્સ વાગી ગયા છે અત્યારે સાંજના 6 અને હું નાહી ધોઈ અને વાળ ધોયા છે, ફ્રેશ થઈ ગઈ છું. અને હિરેન ને કાઉ ને આહાન ને બધા રમે છે બોલથી. એ બધા છોકરાઓ બેટ બોલ રમે છે. મમ્મી ને દીદી જો દીકુને લઈને બેઠા છે. તો હલો છોકરાઓ રમે છે થોડીક વાર અને વાળ સુકાઈ જાય ત્યાં પછી રસોઈની કરશું તૈયારી. હિરેન રમાડે છે બધા છોકરાઓને કે રમે છે કાંઈ સમજાતું નથી. પોતે છોકરાઓને બધાને બોલિંગ કરાવે છે અને એ રમે છે. જો હે હિરેન રમાડો છો છોકરાઓને કે રમો છો? અમારા આખી શેરીના છોકરાઓને હાચવા છે. એ કહું દરવાજો દઈ દે. આ હું દરવાજો એ દીકુ
બિચારા છોકરાને સમજ નથી પડતી કે આ નાના કાકા એમ ન કરાય ને. તો જો છોકરા બે છે ને અહીંયા રમે છે ઠામથી. સાંભળી ગયા આઈસ્ક્રીમ બનાવે છે અને અમે જો કઉને લેસન કરાવી છીએ. આ દીદી બેઠા છે, અહીંયા ફોરમ બેઠી છે, અહીંયા મમ્મી બેઠા છે. જો અત્યારે કઉભાઈ લેસન કરે છે. ગણિત છે 5મા ધોરણમાં ભણે છે, એટલું બધું હાર્ડ ગણિત છે. 1/4 ને 1/5 ને એ રીતના આવે છે. 3/5 ને એવા બધા આવે છે. દસમાં આવતા હતા, 9માં 10માં. અત્યારે એના દાખલા તમે જોઈ શકો કેવા છે. હજી આગળ તો બીજા ઘણા બધા એવા વધ્યા ગયા કે જેમાં છે ને અઘરું. અને આ બે જો લાગી જાય. તો સારું હાલો જમવા ફટાફટ બેસી જાય. જમવાનું લખો રેડી થઈ ગયું છે બધું. જમવા માટે બેસી ગયા છે આપણે. જમવામાં શું છે બતાવી દો તમને. તો જમવામાં છે ભીંડાનું કરકરિયું શાક, બાજરાના રોટલા, દૂધ, ટમેટા, સલાડમાં જો. અને દીકુની થાળી થઈ જાય તૈયાર. તો જો દીકુ બેનની થાળી થઈ ગઈ છે તૈયાર. થાળીમાં એને છે ખીચડી અને ટમેટા અને વાટકામાં કપમાં છે છાશ. શું ખાસ દીકુ? તું જમશ? તો સારું હાલો અમે જમી લઈ પછી આગળ મળી. ફ્રેન્ડ્સ વાગી ગયા છે અત્યારે રાતના 1:30 અને મૂવી હમણાં જસ્ટ પૂરું કર્યું. અને મૂવી પૂરું કરીને હિરેનને ખૂબ ભૂખ લાગી છે. અને દીકુ કે પપ્પા પોપકોર્ન બનાવો. એ બી આજ જાગે છે દીકુ. જો અત્યારે હિરેન બને એવા છે પોપકોર્ન આખું બાઉલ ભરીને. અને સાથે છે માઝા. તો બધાય છે ને મૂવી જોતા જોતા પોપકોર્ન ખાય. દીકુ માટે દેખાય. દીકુ માઝા બતાવે છે જો. સોડા હા ઓકે. બધા ટીવી જોતા જોતા મામ પોપકોર્ન ખાય મૂવી જોતા જોતા. અમે લોકો મૂવી જોઈ લીધા ને હવે પોપકોર્ન રાતે 1:30 વાગે. સારું ફ્રેન્ડ આજનો વ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરશું. જો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.